મેષ રાશિથી કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આવકના નવા નવા દ્વાર તમારા માટે ખુલતા જણાશે। આજના દિવસની અંદર ખાસ મેષ રાશિવાળા જાતકોને સ્નેહી મિત્રોનો સહયોગ મળી શકે, પરિવારની અંદર સંબંધોમાં મજબૂતાઈ રહેતી જણાશે। રોજગારી માટે સારી તકો મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન શંકરની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય। વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે વડીલ વર્ગનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે। ઢીચણના દુખાવાની ફરિયાદ, સાંધાના દુખાવાની ફરિયાદ થઈ શકે એમ છે, માટે ધ્યાન રાખવું જરૂરી છે। ને રોજગારી માટે આજે નવી નવી તકો મળતી જણાય ને એસી બાની બોલીએ એટલે મધુર વાણીનો જો તમે ઉપયોગ કરશો તો અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે। કયો ઉપાય કરવાનો છે? વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન વ્યક્તિ, ગરીબ વ્યક્તિ એને મદદ અવશ્ય કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। કોલા વાત કરવી છે મિથુન રાશિની। મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક યોજનાઓ તમે સફળ બનાવી શકશો। નોકરિયાત વર્ગની ઈચ્છાઓ અવશ્ય પરિપૂર્ણ થતી જણાય। કરેલો પરિશ્રમ તમારા માટે ફળદાયી રહેશે ને પ્રેમ સંબંધોની અંદર થોડી ઘણી દૂરી રહેતી જણાશે। આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો વિશેષ માત્રામાં જપ કરવાથી આપને સુંદર મજાનો લાભ મળી શકશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજની અંદર તમને લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। વ્યવસાયની અંદર, કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય। કોર્ટ કચેરીને લગતા કામકાજમાં સાચવવું બહુ જ જરૂરી છે। નાના નાના પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે। કયો ઉપાય કરવાનો છે? કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જવાનું, શિવજી મહારાજ ઉપર અભિષેક કરવાનો, બિલ્વપત્ર અર્પણ કરવાના અને મહિમના સ્તોત્રનો આજે પાઠ કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। કોલર મિત્ર વાત દર્શક મિત્રો કરવી છે સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ ને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે આર્થિક પાસું તમારું મજબૂત બનતું જણાશે। વ્યવસાયની બાબતોની અંદર થોડી ઘણી પ્રગતિ રહેતી જણાય। પૈસા લેવામાં અને દેવામાં થોડીક સાવચેતી રાખીને કામ કરજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે। ખાન પાનમાં પરેજી રાખવી જરૂરી રહેશે। કયો ઉપાય કરવાનો છે? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી ભગવાન સૂર્યની ઉપાસના અવશ્ય કરવી જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કન્યાની કરીએ। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે પરિવારજનોનો સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે। યાત્રા પ્રવાસના યોગથી આજે તમને સારો લાભ મળી શકે એમ છે। અવિવાહિતને આજે સારા સમાચાર મળે એવા સંપૂર્ણ યોગો છે। જમીન અને તેને લગતા રોકાણ આ બંનેથી તમને સુંદર મજાનો લાભ મળી શકશે। કયો ઉપાય કરવાનો છે? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકરના મંદિરે જવાનું, મધનો અભિષેક કરવાનો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક વાત તુલા રાશિની કરીએ। તુલા રાશિ કે જેના અક્ષર છે ર ને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતોની અંદર સામાન્ય પરેશાની, તકલીફ રહેતી જણાશે। નોકરિયાત વર્ગને કામકાજમાં નવી નવી તકો મળી શકે અને પારિવારિક સંઘર્ષથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે। આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો બહુ જ જરૂરી રહેશે। કયો ઉપાય કરવો જોઈએ? તુલા રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે ભગવાન શંકરના મંદિરે જવાનું, પંચામૃત દ્વારા અભિષેક કરવાનો અને શિવ તાંડવ સ્તોત્રનો પાઠ કરવાનો, પોઝિટિવ ફાયદો રહેશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે પરદેશને લગતા કામકાજથી તમને સુંદર મજાનો લાભ મળી શકશે। નોકરિયાત વર્ગને કાર્યભારની અંદર વધારો થઈ શકે। પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો પણ તમને ઉકેલ મળતો જણાય। વિદ્યાર્થી બંધુઓને મહેનતનું ફળ અવશ્ય મળી શકશે। કયો ઉપાય કરવાનો છે? બને ત્યાં સુધી તમારા જૂના સંબંધોને સાચવી લેજો, નિર્ધન વ્યક્તિને ભોજન કરાવજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે। કોલર મિત્રો આ જ વિષય ઉપર આપણે વાત કરવી છે, પરંતુ વાત
ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, વ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. જૂની ઉઘરાણીથી આજે તમને સારો લાભ મળતો જણાશે. આવક અને જાવકનું પ્રમાણ જળવાઈ રહેતું જણાય. વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે અને સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે એમ છે. આજના દિવસની અંદર હનુમાન ચાલીસાના 5 પાઠ કરી દિવસની શરૂઆત કરજો, અવશ્ય લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથીનો સુંદર મજાનો સહયોગ મળી શકશે. જીવન સાથીનું સાનિધ્ય તમારા કાર્યોને સિદ્ધ કરશે. આવકના નવા નવા દ્વાર ખુલતા જણાય ને કોઈ પણ કામકાજમાં ધીરજ રાખવી બહુ જ જરૂરી છે ને મુશ્કેલીમાંથી તમને માર્ગ મળતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? ગણપતિ મહારાજના મંત્રનો જપ વિશેષ માત્રામાં તમને સફળતા આપશે ને તમારા કાર્યો સિદ્ધ કરાવશે. કોલર વાત કરી લઈએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે ભાઈ બહેનને લગતા સંબંધોની અંદર તમને મધુરતા જણાશે. સારા સમાચારથી ખુશીની અંદર, આનંદની અંદર, હર્ષની અંદર વધારો થતો જણાય. કોઈ પણ રોકાણ માટે આજે સમય મધ્ય છે ને તણાવ, ચિંતાવાળા કામકાજની અંદર સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે. આજે કયો ઉપાય કરવો જોઈએ? કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર તમારા કુલદેવીની આરાધના કરો. દુર્ગા, દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની દુર્ગાના 32 નામનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ રહેશે. વાત કરી લઈએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે ઘર વપરાશની ચીજોની અંદર ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. માલ મિલકતને લગતા પ્રશ્નોની અંદર થોડી ઘણી મુશ્કેલી રહેતી જણાય ને નોકરિયાત વર્ગને મહેનતનું ફળ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાય છે. કયો ઉપાય કરવો જોઈએ? મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ભગવાન શિવની આરાધના અવશ્ય કરો. ભગવાન શંકરની પૂજા કરવાથી અવશ્ય આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે.